मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल से यह खबर सामने आ रही है, जहां पर डॉक्टर्स की ओर से हड़ताल की शुरुआत कर दी गई है। धरना प्रदर्शन आयोजित किया गया है। जो जानकारी मिल रही है उसके मुताबिक एसएसजी अस्पताल में जो डॉक्टर पर हमला हुआ था, इस घटना के खिलाफ ये सभी डॉक्टर्स आक्रामक मूड में हैं। तब सुपरिटेंडेंट ऑफिस के बाहर इन नाराज डॉक्टर्स की ओर से धरना प्रदर्शन शुरू किया गया है। तब वडोदरा में डॉक्टर्स की हड़ताल का ये मामला सरकार तक पहुंचा है और उनकी सुरक्षा से निश्चित करने की मांग के साथ डॉक्टर्स की ओर से ये जो हड़ताल शुरू की गई है, उस मामले को शांत करने के लिए जिला कलेक्टर की ओर से मोर्चा संभाल लिया गया है। तब वडोदरा जिला कलेक्टर डॉक्टर अनिल धामेलिया एसएसजी अस्पताल पहुंचे। तब घटना को लेकर उनकी प्रतिक्रिया भी सामने आई। दरअसल फर्ज पर तैनात डॉक्टर्स पर हमला ये सही नहीं है, ऐसा उनकी ओर से प्रतिक्रिया देते हुए कहा गया है। साथ ही अस्पताल में डॉक्टर्स की सुरक्षा बरकरार रखना बेहद जरूरी है। डॉक्टर्स इंडिपेंडेंट होकर काम कर सके, ऐसा माहौल होना चाहिए, ऐसा भी उनका कहना है। तब हमला करने वाले 5 आरोपियों की गिरफ्तारी कर ली गई है, ऐसा भी उन्होंने कहा है। और पूरी घटना की जांच करने के लिए कमेटी की रचना होने की बात भी उनकी ओर से बताई गई है। मनीष नीचे रखने लोगों से भाई बता नीचे रख मनीष नीचे रख પાકિસ્તાનની અંદર જ્યારે પેશન્ટ અહીંયા અમિતભાઈ લોગો જવા દો કોફિન સર્વિસની અંદર જ્યારે એક કોફિનમાંથી બીજામાં શિફ્ટ કરવામાં આવી જ્યારે પણ પેશન્ટના સગા સંબંધીઓ આવેલા ત્યારે સૌપ્રથમ તો એમણે ત્યાં જે પ્યુન ડ્યુટી ઉપર હતા એમના ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી ડૉક્ટર સહિતના ડૉક્ટર ખૂબ ગંભીર બાબત છે। ડૉક્ટર્સની સુરક્ષા જાળવવી એ આપણા બધાનો સહિયારો પ્રયત્ન હોવો જોઈએ। ડૉક્ટર્સ તમામ આપણી હોસ્પિટલના સેટઅપમાં નિર્ભીક રીતે સ્વતંત્ર રીતે કામ કરી શકે એ દિશાના પ્રયત્નો અમારા પણ છે। પોલીસે પણ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ કરીને આ કિસ્સામાં 6 આરોપીને ઝડપી પડ્યા છે। તમામ મુદ્દાઓ બાબતે આપણે ખૂબ ગંભીરતાથી ચર્ચા પણ કરી છે। એમના પ્રતિનિધિઓ સાથે મેં પણ ઘણો લાંબો સમય સુધી ચર્ચા કરી, અમને એશ્યોરન્સ પણ આપ્યા છે આ મુદ્દાઓનું સત્વરે નિરાકરણ થાય એ દિશાના પ્રયત્નો પણ સહિયારો કરી રહ્યા છે। અને સાથોસાથ આપણા પેશન્ટ અત્યારે જે ગરીબ રોગમાંથી અહીંયા પેશન્ટ સારવાર માટે આવે છે એમની કોઈ ઇમરજન્સી સર્વિસ આપવામાં, એમની સારવાર કે એમના કોઈ આરોગ્ય ઉપર બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત હતા એ દિશાના પ્રયત્નો ચાલુ છે। અને એ માટે વિગતવાર સમગ્ર ડૉક્ટરની ટીમ હતી, રિપ્રેઝેન્ટેટિવ હતા, એટલે એમના સમગ્ર ટીમ સાથે ચર્ચા કરી એમનો નિર્ણય પણ જાવ અને શક્ય હોય ત્યાં સુધી આપણે સેવાઓ પૂર્વ ચાલુ થાય આશ્વાસન આપ્યું છે। પણ અમારી મહત્વની માંગણી એ જ છે કે કાયમી સિક્યોરિટી સ્થળ પર હોય જે કામ એ એફએમ ડિપાર્ટમેન્ટના ડિસિઝન લેવા માટેની આ અમારા પ્રશ્નો સાંભળવાની અને સરને અમારા સાંભળવાની કોઈ પણ એ વિષયમાં સામાન્ય નાગરિક હું આની જળમાં જાણવાનો પ્રયત્ન કરે, સાચું હોય ખોટું હોય, જો કોઈ વ્યક્તિને સ્વીકાર ન પડે, પણ સરકારી કેમ્પસમાં સંવિધાનમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિ પર હિંસા જો આરોપીને પણ આપણું સંવિધાન પ્રોટેક્શન આપતી હોય તો સરકારી કેમ્પસમાં કામ કરતા ડોક્ટરને સુરક્ષા કેમ ન મળે, ફિમેલ સ્ટુડન્ટને સુરક્ષા કેમ ન મળે? કોઈ પણ સરકારી પ્રાંગણમાં કે નોન સરકારી પ્રાંગણમાં હિંસા એ ક્યારેય વ્યાજબી નથી, હિંસા એ ક્યારેય જસ્ટિસ નથી। વિદ્યાર્થીઓ સાથે, જુનિયર ડોક્ટર રેસિડેન્ટો સાથે એક સંવાદ રચવાની ખૂબ જ ક્રિએટિવ કોશિશ થઈ। કલેક્ટર સાહેબ આવેલા, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ડૉક્ટર દેસાઈ વોઝ હિયર, અને વિદ્યાર્થીઓના તેમના તમામ જે ફરિયાદ પક્ષના મુદ્દાઓ છે એક પછી એક કલેક્ટર સાહેબે સંબોધ્યા। પોલીસ મહેકમાની અંદર જે અમારી જે ફરિયાદો હતી વિદ્યાર્થીઓની એ અંગે શું પગલાં લેવામાં આવ્યા એ અંગે ડૉક્ટર સુધીરભાઈએ એમને બધી સમજણ આપી છે। પોલીસ એક્શન પૂરજોશમાં લેવાઈ રહ્યું છે જે ગઈકાલના હુમલાખોરોની વિરુદ્ધ। અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે લોકોના મુદ્દા છે જેવા કે સીસીટીવી, સિક્યુરિટી, એમાં હાલ પૂરતો સરકારશ્રી તરફથી મંજૂરી મેળવીને અમે નોમિનલ વધારો કર્યો છે અને આગળ એક બંધારણીય રીતે ફાઇલ આગળ ચલાવીને એક સુદૃઢ કોન્સોલિડેટેડ પ્રોફેશનલ સિક્યુરિટી સિસ્ટમ એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરવાની એક બાંહેધરી મળી છે। આ બધી વાતો વિદ્યાર્થીઓ સાથે કરી છે
હવે વિદ્યાર્થીઓ અમારી વાત સાંભળીને સમજીને આગળ એમના મિત્રો સાથે એમની જનરલ બોડી સાથે પરામર્શ કરવા ગયા છે. દરમિયાનમાં ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનનું એક પ્રતિનિધિ મંડળ કદાચ આરોગ્ય મંત્રીશ્રીને મળવા પણ પહોંચ્યું છે. એટલે ત્યાંથી શું રિપોર્ટ આવે છે, પ્રતિસાદ આવે છે, એ પણ કદાચ વિદ્યાર્થીઓ રાહ જોતા હશે. કેમ કે આ પહેલી વખત એવું બન્યું છે કે રેસિડેન્ટ આલમ તથા તબીબી આલમ એટલે કે શિક્ષક આલમ પર એક સાથે આ રીતનો જઘન્ય હુમલો થયો છે. ઘટના ખૂબ જ નિંદનીય હતી. આ પ્રકારના બનાવો ના થવા જોઈએ. કેમ કે સરકારી હોસ્પિટલની અંદર જો તબીબને એક સુરક્ષિત માહોલ કે સુરક્ષા મહેસૂસ ના થાય તો એ કઈ રીતે નિષ્પક્ષ સારી રીતે ફરજ બજાવી શકે એવી એમની રજૂઆત હતી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।